ઓક્ટોબર 1997 બાદ 27 વર્ષે ભાજપે છોટાઉદેપુર નગરપાલિકામાં સત્તા મેળવી છે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે પ્રાંત અધિકારી વિમલ બારોટની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રમુખ પદ માટે મંજુલાબેન કિશનસિંહ કોલી અને ઉપપ્રમુખ માટે પરવેઝ મુસ્તફા મકરાણીનું એક ફોર્મ ભરાયું હતું. બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપને 8, સમાજવાદી પાર્ટીને 6, બસપાને 4, સર્વ સમાજ પાર્ટીને 4, કોંગ્રેસને 1 અને 5 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા. ત્યારબાદ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને અપક્ષ સભ્યોએ ભાજપમાં જોડાણ કરતા પક્ષનું સંખ્યાબળ 20 થયું હતું. ઓક્ટોબર 1997 બાદ 27 વર્ષે ભાજપે છોટાઉદેપુર નગરપાલિકામાં સત્તા મેળવી છે. આ પ્રસંગે સાંસદ જશુભાઈ સહિત ભાજપના આગેવાનો નગરપાલિકા ખાતે પહોંચી નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. હવે કેન્દ્રથી સ્થાનિક સ્તર સુધી ભાજપની સત્તા હોવાથી નગરના વિકાસની આશા નાગરિકોને વ્યક્ત કરી છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.